નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ 21મો હપ્તો આવી ગયો છે. ઘણા ખેડૂતો જે છે તે પીએમ કિસાન સન્માન નિધિનો જે 21મો હપ્તો છે તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 21મો હપ્તો ક્યારે આવશે. તો ખેડૂતો માટે ખુશખબર છે. સરકાર દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર આપણે જઈને આપણે જાણીશું કે 21મા હપ્તાની તારીખ કન્ફર્મ 100% આવી ગઈ છે. કઈ તારીખ છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. 19 તારીખે જે છે તે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા થશે અને તે 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો અને આપણે જાણીશું કે 21મો હપ્તો કઈ તારીખે આવશે. તો વિડીયો અંત સુધી જોજો. તો વિડીયો ચાલુ કરીએ. તો સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આપણે ઇન્ફોર્મેશન બ્યુરો જે છે તે સર્ચ કરવાનું છે અને તેમાં પ્રધાનમંત્રી જે કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તે પ્રધાનમંત્રી 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ 21મો હપ્તો જાહેર કરવામાં આવશે. જે આ સરકાર દ્વારા ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં કૃષિ મંત્રીએ જે પ્રધાનમંત્રી 19 નવેમ્બર એટલે કે 19 તારીખે જે આવી 19 નવેમ્બરે જે પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો જાહેર કરવામાં આવશે. તો નીચે આપણે સ્ક્રોલ કરીએ એટલે પીએમ કિસાન દ્વારા 11 કરોડથી વધુ ખેડૂતોને પરિવારોને ડાયરેક્ટ ટ્રાન્સફર તરીકે રૂપિયા 3.70 લાખ કરોડનો આંકડો પાર કરવામાં આવ્યો છે. જે આ 21મો હપ્તો જે છે તે 11 કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા 3.70 લાખ કરોડ આપવામાં આવશે. એટલે એક ખેડૂત દીઠ તમને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. વાત કરીએ તો ડિજિટલ નવીનતાઓને પીએમ કિસાનને મજબૂત બનાવે છે. આધારિત ઈ-કેવાયસી મોબાઈલ એપ્લિકેશન અને કિસાન ઈ-મિત્ર સુવિધાનો પ્રોત્સાહન આપે છે. એટલે કે તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ કરી શકો છો. આગળ વાત કરીએ તો દેશભરમાં સામાજિક કલ્યાણના લાભોની સરળ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોને રજિસ્ટર શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે તમારે ફાર્મર રજિસ્ટ્રી પણ કરાવવું ફરજિયાત છે. આગળ વાત કરીએ તો 24 ફેબ્રુઆરીએ 2019ના રોજ શરૂ કરાયેલ કેન્દ્રીય ક્ષેત્રની યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રતિપાત્ર ખેડૂતો પારાવારને વાર્ષિક રૂપિયા 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે જે આ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ સહાય છે તે 4 મહિનાના અંતરાલમાં આપવામાં આવે છે. તે 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો અત્યાર સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતો પરિવારનો 20 હપ્તાઓ દ્વારા 3.70 લાખ કરોડ રૂપિયાનું વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યાં 20મો હપ્તો છે તે 3.70 લાખ કરોડ રૂપિયાનું વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે જેમની જમીનની વિગતો પીએમ કિસાન પોર્ટલ પર છે, જેમના બેંક ખાતા આધારિત સાથે જોડાયેલ છે અને ઈ-કેવાયસી પૂર્ણ થયું છે તેને, જેમના બેંક ખાતા આધાર સાથે જોડાયેલ લિંક કરેલું છે તેને આ 21મો હપ્તો મળશે અને ઈ-કેવાયસી પણ પૂર્ણ કરેલું છે તો પણ 21મો હપ્તો મળશે. વરના તમારો હપ્તો નિશ્ચિત બંધ કરી દેવામાં આવશે. આ યોજના વૈશ્વિક સ્તરે સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ એટલે કે ડીબીટી પહેલમાંથી તરીકે ઉભરી આવી છે. આ જે હપ્તો છે ડાયરેક્ટ ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે ડાયરેક્ટ બેંક ખાતામાં આપવામાં આવશે. જે લાભાર્થીઓને સીધી નાણાકીય સહાય પૂરી પાડવા માટે તેની નોંધપાત્ર અસર દર્શાવે છે. સમાવેશ કરતા પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે તે 25%થી વધુ લાભો મહિલાઓ લાભાર્થીઓને સમર્પિત કરે છે. આમાંથી જે 100%માંથી ભારતમાં 25% જે છે તે મહિલાઓને આ હપ્તાનો સુવિધા મળે છે. તો ખેડૂત ભાઈઓ, તમને જો આ ઇન્ફોર્મેશન પસંદ આવી હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.